નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ વિસર્જન માટે સુંદર પગથિયાવાળો ઘાટ બનાવ્યો અને ગણેશ ભક્તોએ પ્રતિમાનું વિસર્જન કર્યું। વાપીએ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જીઆઈડીસી વિસ્તારના ગણેશ ભક્તો માટે શુક્રવાર 13મી સપ્ટેમ્બર 2024થી દમણગંગા નદી પર વિસર્જન માટે પરમિશન આપવામાં આવતા 25થી વધુ ગણેશ મંડળોએ અને ઘરમાં સ્થાપિત ગણેશજી ભક્તોએ શ્રીજીની પ્રતિમાનું દમણગંગા ઘાટ પર વિસર્જન કર્યું હતું। દમણગંગા નદી કિનારે વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ વખતે દમણગંગા નદી પર નદીમાં ઉતરવા નવા પગથિયા બનાવવામાં આવ્યા છે। ઘાટ પરના આ કામમાં 1 મહિનાથી વધુ સમય લાગવાનો હતો, પરંતુ નોટિફાઈડે ભક્તોની લાગણી અને વિસર્જનની પરંપરાને ધ્યાને રાખી વિશેષ આયોજન કરતા કોન્ટ્રાક્ટરે માત્ર 9 દિવસમાં જ કામકાજ પૂર્ણ કરી બતાવ્યું હતું। ઘાટ પર વિસર્જન સ્થળે ગણેશ પ્રતિમાને નદીના પાણી સુધી અને કૃત્રિમ કુંડ સુધી લઈ જવા લારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવા નોટિફાઈડ ફાયરના 15 જેટલા જવાનો ફરજમાં જોડાયા હતા। પોલીસ અને સ્વયંસેવી સંસ્થાના સભ્યો પણ કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે રહ્યા હતા। નોટિફાઈડ પોલીસની વ્યવસ્થાને વિસર્જન કરવા આવેલ ગણેશ ભક્તોએ પણ વખાણી હતી।